તો શરૂઆત કરીએ આર્ટિકલથી. વિદ્યાર્થી મિત્રો, આર્ટિકલ છે એક પ્રકારના વિશેષણ છે. સૌથી મહત્વની વસ્તુ છે કે આર્ટિકલને તમે પાર્ટ ઓફ સ્પીચની કઈ કેટેગરીમાં મૂકશો, તો કે આર્ટિકલ એક પ્રકારના આપણા વિશેષણ છે, એડજેક્ટિવની કેટેગરીમાં મૂકવાના છે. રાઈટ. મતલબ શું? તો કે આર્ટિકલ મૂકવા માટે તમારે એડજેક્ટિવમાં છે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન વાપરો છો, એવા જ કે ક્યાં વાપરશો. મતલબ કે એડજેક્ટિવ જે છે નાઉનની પહેલા લાગે છે. ક્યાં લાગે છે? નાઉનની પહેલા. તો એ મુજબ આપણા જે આર્ટિકલ છે વિદ્યાર્થી મિત્રો, રાઈટ, એ આર્ટિકલ પણ ક્યાં લાગશે? તો કે આર્ટિકલની જગ્યા પણ ક્યાં હશે? નાઉનની પહેલા હશે. સમજણ પડે છે? તો આ પોઝિશન નક્કી થઈ, આર્ટિકલની પોઝિશન નક્કી થઈ. રાઈટ. આર્ટિકલ ક્યાં લાગવાના છે? નાઉનની પહેલા. મતલબ કે નાઉન નથી અને ત્યાં ખાલી જગ્યા હોય તો ત્યાં આર્ટિકલ તો નથી જવાના. ક્લિયર થાય છે વસ્તુ? ઓકે. બીજી વસ્તુ આપણે જોઈએ, એક મિનિટ, ચાલો. સૌ પ્રથમ કે ભાઈ તમે ખબર પડી છે આપણને કે એડજેક્ટિવ છે, બરોબર. પછી શું કહે છે? તો કે એ નાઉનની સાથે વપરાશે, એ બી ક્લિયર થાય છે. પછી કહે છે આર્ટિકલના ટાઈપ કેટલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આર્ટિકલના ટાઈપ કેટલા છે? 2. આર્ટિકલ ટોટલ કેટલા છે? ટોટલ આર્ટિકલ 3 છે. એ, એન અને ધ, આ 3 આપણા આર્ટિકલ છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર થાય છે? પરંતુ જ્યારે આર્ટિકલના ટાઈપ પૂછે છે તો 2 છે. ક્યાં ક્યાં છે? ઇનડિફાઇનેડ આર્ટિકલ અને ડિફાઇનેડ આર્ટિકલ. ઇનડિફાઇનેડ આર્ટિકલમાં આપણી પાસે 2 આર્ટિકલ છે, ધેટ ઇઝ એ અને એન. તો આ બંને છે એ શું છે? ઇનડિફાઇનેડ આર્ટિકલ છે. અને ફાઇનાઇટ મતલબ કે ડિફાઇનેડ આર્ટિકલ ક્યાં ક્યાં છે? તો કે એક જ છે, ધેટ ઇઝ ધ. ઇનડિફાઇનેડ આર્ટિકલને આપણે ગુજરાતીમાં કહીએ છીએ અનિશ્ચિત. અનિશ્ચિત ઉપપદ. બેઝિકલી આર્ટિકલ માટે આપણી પાસે શબ્દ છે ઉપપદ. ઓકે. અને ડિફાઇનેડ આર્ટિકલ માટે નિશ્ચિત ઉપપદ. નિશ્ચિત ઉપપદ. તો આ 2 પ્રકારના આર્ટિકલ આપણી પાસે છે. ઓકે. તો શરૂ કરીએ આપણે પહેલા તો કે એ અને એન આર્ટિકલ, મતલબ કે ઇનડિફાઇનેડ આર્ટિકલ ક્યાં લાગે છે અને કેમ તેનો ઉપયોગ થાય છે. આર્ટિકલ હવે જ્યારે ભણીએ છીએ આપણે તો એના અંદર 2 પ્રકાર આપણે વાત કરી કે ઇનડિફાઇનેડ આર્ટિકલ આવે છે અને ડિફાઇનેડ આર્ટિકલ આવે છે. તો ઇનડિફાઇનેડ જે આર્ટિકલ છે એના અંદર આપણે એ અને એન 2 ભણવાના છે. કેટલા? એ અને એન. હવે આ 2 આર્ટિકલની અંદર મેઇન જે એના નિયમ છે એ આપણે જોવા જઈએ તો સૌપ્રથમ શું કહે છે? તો કે આર્ટિકલ વાક્યમાં નામની પહેલા વપરાય છે. રાઈટ. આર્ટિકલ એક પ્રકારે શું છે? તો કે એડજેક્ટિવ છે. એડજેક્ટિવ ક્યાં વપરાતા હોય? નામની પહેલા વપરાતા હોય. તો સેમ વે આર્ટિકલ પણ ક્યાં વપરાશે? તો કે નામની પહેલા વપરાશે. ઓકે. પછી શું કહે છે? તો કે જે આપણા ઇનડિફાઇનેડ આર્ટિકલ છે એ અને એન, એનો શાબ્દિક અર્થ કેવો થાય છે? તો કે એક એવો થાય છે. જેમ કે આપણે એક્ઝામ્પલ જોઈએ, આઈ એમ અ ટીચર. હું એક શિક્ષક છું. હું એક શિક્ષક છું એમ નહીં, હું એક શિક્ષક છું. મતલબ કે ઘણા બધા શિક્ષકોમાંથી એકની વાત કરી એ મુજબ. રાઈટ. અચોક્કસ નામ બતાવે છે. રાઈટ. હું શિક્ષક છું એના જેવો જ અર્થ થાય છે હું એક શિક્ષક છું. રાઈટ. હી ઇઝ અ બોય, તો એક છોકરો છે. આઈ હેવ એન એપલ, મારી પાસે એક સફરજન છે અથવા મારી પાસે સફરજન છે. તો હું જે વસ્તુ બોલું છું, જે નામ બોલું છું, જે ચોક્કસ નથી, તો એના માટે આપણે શું વાપરીએ છીએ? આર્ટિકલ એ અથવા એન વાપરીએ છીએ. ક્લિયર થાય છે? એ અને એન એટલે શું? તો કે બેઝિકલી એ અને એનનો મતલબ થાય છે એક. રાઈટ. હવે આપણે જોઈએ કે એ અને એનનો સ્પેસિફિક ઉપયોગ ક્યાં ક્યાં થતો હોય છે. આપણી પાસે મસ્ત મજાના આ નિયમ નંબર 2માં કીધું છે કે જ્યારે બી કોઈ ઉદ્ગાર વાક્ય છે એ ઉદ્ગાર વાક્યની શરૂઆત જો વોટથી થયેલી છે. શેનાથી? વોટથી. તો વોટથી જ્યારે કોઈ ઉદ્ગાર વાક્યની શરૂઆત થાય છે તો વોટ પછી તરત આર્ટિકલ એ અથવા એનનો ઉપયોગ કરવાનો છે. બરોબર. પરંતુ જો હાઉથી કોઈ ઉદ્ગાર વાક્યની શરૂઆત થાય છે, સી હાઉથી, રાઈટ, તો ત્યારે એ કે એન આવશે નહીં. મતલબ ત્યારે એ કે એનનો ઉપયોગ કરવાનો નથી. વોટ છે એ વાક્યની અંદર ક્વોન્ટિટેટિવ ક્વોલિટી બતાવે છે. ખ્યાલ પડે છે? એ એઝ એ એડજેક્ટિવ આવે છે અને ક્વોન્ટિટીનો શો કરે છે. જ્યારે હાઉ શું છે? એ ક્વોલિટી રિપ્રેઝેન્ટ કરે છે. એટલા માટે ત્યાં આર્ટિકલ એ કે એન નહીં લાગે. એક્ઝામ્પલ જોશો એટલે ખ્યાલ પડે છે. ફર્સ્ટ, વોટ
એન આઈડિયા, વોટ એન આઈડિયા, એ રીતે આપણે કહીશું, વોટ એન આઈડિયા. વોટ લવલી મૂવી ઇટ ઇઝ, વોટ એ લવલી મૂવી ઇટ ઇઝ, વોટ એ લવલી મૂવી, આ રીતે આપણે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. વોટ જ્યારે બી કોઈ ઉદ્ગાર વાક્ય વોટથી શરૂ થાય છે તો એમાં આર્ટિકલ એ અથવા એન આપણે વાપરીશું. આ એન વપરાયું છે આઈડિયા માટે, આ એ વપરાયું છે એ મૂવી માટે છે, બરોબર છે. હવે બીજા બે વાક્યો જુઓ. હાઉ નાઇસલી શી સિંગ્સ, હાઉ નાઇસલી શી સિંગ્સ. તો અહીંયા હાઉ પછી અહીંયા ક્વોલિટી દર્શાવવાની છે. ક્વોલિટી માટે આપણે કોઈ આર્ટિકલને મૂકીએ, રાઈટ, ક્વોલિટી બતાવવાની છે એટલા માટે ત્યાં કોઈ આર્ટિકલ આવશે નહીં. હાઉ બ્યુટીફુલી હી પ્લેડ, અહીંયા પણ ક્વોલિટી બતાવવાની છે એટલે ત્યાં શું આવશે તો કે આર્ટિકલ કોઈ આવશે નહીં. ખ્યાલ પડે છે? તો આર્ટિકલ એ અને એન વોટવાળા જે ઉદ્ગાર વાક્ય છે, વોટવાળા એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે એમાં લાગશે, હાઉવાળા એક્સક્લેમેટરી સેન્ટેન્સમાં લાગશે નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો. નિયમ નંબર 3 વિદ્યાર્થી મિત્રો, આપણે નિયમ 1 અને નિયમ 2 બંને જોઈ લીધા, રાઈટ. હવે નિયમ 3માં એવું કહે છે કે આપણી પાસે બે ઇન્ડિફાઇનાઇટ આર્ટિકલ છે, એક છે એ અને એક છે એન. તો આ બંનેનો ઉપયોગ ક્યારે ક્યારે કરવો, મતલબ કે બંને એકબીજાની જગ્યાએ ક્યારેય વપરાતા નથી. આમ જોવા જઈએ તો એ અને એન છે એ બંને એક છે, બંનેનો અર્થ એક છે, રાઈટ. બટ બંનેના ઉપયોગ એકબીજાની જગ્યાએ ક્યારેય ન થઈ શકે. મતલબ કે તમે આ ટેબલ છે, ટેબલ એની પહેલાં આર્ટિકલ એ અથવા એન બેમાંથી એક મૂકી શકો. યસ, જો આ ટેબલ સ્પેસિફિક થઈ જાય, ડિફાઇનેટ થઈ જાય તો આર્ટિકલ ધ પણ આપણે મૂકી શકીએ, પણ એ વાક્યના આધારે. પરંતુ જ્યારે ઇનડિફાઇનેટ આર્ટિકલ મૂકવાનો થાય તો ફક્ત ને ફક્ત એ અથવા એન બેમાંથી એક જ લાગશે, મતલબ કે આર્ટિકલ એ અહીંયા લાગશે. કઈ રીતે? તો કે નિયમમાં એવું કીધું આપણને કે જ્યારે તમારે કોઈ નાઉન કે એડજેક્ટિવની પહેલાં ઇનડિફાઇનેટ આર્ટિકલ મૂકવાનો થાય છે તો તમારે તેનું પ્રોનાઉન્સિએશન ધ્યાને લેવાનું, મતલબ કે તેનું ઉચ્ચારણ ધ્યાને લેવાનું છે. ઉચ્ચારણ જો તેનું ગુજરાતી વ્યંજન, ગુજરાતી મૂળાક્ષરોના વ્યંજન મુજબ થતું હોય, મતલબ કે ક થી જ્ઞની વચ્ચેના કોઈ વ્યંજન મુજબ એની શરૂઆત થતી હોય ઉચ્ચારણની, તો ત્યારે આપણે ત્યાં આર્ટિકલ એ મૂકવાનો છે. અહીંયા ટેબલ ટ થી શરૂઆત થાય છે એટલે આપણે અહીં આર્ટિકલ એ મૂકીએ છીએ. ક્લિયર થાય છે? યુનિટ અહીંયા પણ ય થી શરૂ થાય છે. શેનાથી શરૂ થાય છે? જુઓ, યુનિટ. તો અહીંયા આ જે પ્રથમ વર્ડ છે, પ્રથમ લેટર છે એને ધ્યાને લેવાનું છે. પ્રોનાઉન્સિએશનની શરૂઆત, ઉચ્ચારણની શરૂઆત આપણા વ્યંજનથી થાય છે એટલે આર્ટિકલ શું આવશે? અહીંયા પણ એ. અહીંયા એ નથી જોવાનું કે ઇંગ્લિશ લેટર મુજબ અહીંયા આપણા આ છે એ સ્વર છે, મતલબ કે એ આપણા વોવેલ છે, કોન્સોનન્ટ છે, એ જોવાનું નથી. ખ્યાલ પડે છે? આપણે એ જ જોવાનું છે કે આપણા ગુજરાતી મૂળાક્ષર મુજબ એ આપણા કોન્સોનન્ટ બનવા પડે, એ આપણા મૂળાક્ષર કેવા બનવા પડે? એ આપણા વ્યંજન બનવા પડે, તો જ આપણે આર્ટિકલ એ મૂકવાનો છે. હવે યુનિવર્સિટી, તો અહીંયા પણ જો ય થી શરૂઆત થાય છે એટલે આ યુનિવર્સિટી આવશે. યુનક, આને શું વંચાય? યુનક વંચાય. શું વંચાય? યુનક. વિદ્યાર્થી મિત્રો, એટલા માટે અહીંયા પણ આર્ટિકલ શું આવશે? એ આવશે. પછી અહીંયા જુઓ, અ મૂવી, અ પેન, અ હટ, અ સિટી. તો તમામ જે અહીંયા વર્ડ તમને એક્ઝામ્પલ તરીકે આપ્યા છે એ તમામના પ્રોનાઉન્સિએશન, તમામના ઉચ્ચારણ ગુજરાતી વ્યંજનથી થાય છે, એટલા માટે આપણે આર્ટિકલ એ મૂકીએ છીએ. જો આ ઉચ્ચારણ સ્વરથી થતા હોય તો આર્ટિકલ એન મૂકવાનું છે. ક્લિયર થાય છે? આના પછીના નિયમમાં, મતલબ જો કે નિયમ 3માં જ આપણે જોઈ લઈશું હમણાં કે ભાઈ એન ક્યાં મૂકવું છે. ક્લિયર થાય છે? કોઈ એક વર્ડ છે, મૂવી છે, તો અહીંયા એ અ મૂવી છે એ હંમેશા એ જ વપરાશે. ઇનડિફાઇનેટ આર્ટિકલ મૂકવાનું થાય તો અ મૂવી અથવા એ મૂવી જ આપણે બોલશું, ત્યાં ક્યારે એન મૂવી આવશે નહીં, નેવર. ખ્યાલ પડે છે? તો એન ક્યાં વપરાશે એના પણ આપણે થોડા એક્ઝામ્પલ જોઈ લઈએ. તો હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે એ શીખી ગયા કે એ આર્ટિકલ ક્યાં મૂકવાનો છે, કે જ્યારે ઉચ્ચારણ કોઈ નાઉન કે એડજેક્ટિવની પહેલાં આપણે આર્ટિકલ મૂકીએ છીએ તો એનું ઉચ્ચારણ છે એ ગુજરાતી વ્યંજન મુજબ થવું જોઈએ, તો આર્ટિકલ એ મૂકતા. હવે જોઈએ આપણે કે આર્ટિકલ એન ક્યારે મૂકવાનો છે. આર્ટિકલ એન, તો એમાં જોવાનું છે કે જ્યારે બી તમારા નાઉન કે એડજેક્ટિવની પહેલાં આપણે જે આર્ટિકલ મૂકવાનો છે તો તેનું ઉચ્ચારણ કેવું હોવું જોઈએ? તો કે ગુજરાતી મૂળાક્ષરોના સ્વર મુજબ થવું જોઈએ, મતલબ કે એનું ઉચ્ચારણની શરૂઆત સ્વરથી થવી જોઈએ. એક્ઝામ્પલ આપણે જોઈશું એટલે ખ્યાલ પડી જશે. જુઓ, હા,
અહીંયા આપણે ફરી વખત કહું છું કે ઇંગ્લિશના કોન્સોનન્ટ કે વોવેલ, ઇંગ્લિશના સ્વર કે વ્યંજનમાં પડવાનું નથી. આપણે ફક્ત ને ફક્ત પ્રોનાઉન્સિએશનમાં, ઉચ્ચારણમાં ગુજરાતી વ્યંજન અને સ્વરને પકડી રાખવાના છે. ક્લિયર થાય છે? એક્ઝામ્પલ જુઓ, ઓનેસ્ટ. આને શું વંચાય વિદ્યાર્થી મિત્રો? ઓનેસ્ટ વંચાય. શું વંચાય? ઓનેસ્ટ. હવે ઓનેસ્ટ વંચાય છે, એચ છે એ સાયલેન્ટ છે એટલે અહીંયા આવશે એન ઓનેસ્ટ મેન, એન ઓનેસ્ટ પર્સન, એન ઓનેસ્ટ સ્ટુડન્ટ, એવા એક્ઝામ્પલ બનાવી શકીએ. બરાબર છે? સેકન્ડ, એગ. એગ મતલબ ઈંડું, બટ એગ છે એને આ રીતે લખાશે. મતલબ ઇંગ્લિશમાં બી આનું શરૂઆત, સ્પેલિંગની શરૂઆત ઈથી થાય છે, રાઈટ? વોવેલથી થાય છે. અને ગુજરાતીમાં પણ એનું પ્રોનાઉન્સિએશન, ઉચ્ચારણની શરૂઆત વોવેલ, સ્વરથી થાય છે એટલે અહીંયા આપણે એન લખશું. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું છે કે એવું હંમેશા પોસિબલ નથી કે દર વખતે તમારા સ્પેલિંગની શરૂઆત સ્વરથી થાય છે તો એનું પ્રોનાઉન્સિએશન અથવા તો તેનું ઉચ્ચારણ પણ સ્વરથી થતું હોય, એવું નથી હોતું. ક્લિયર થાય છે? આ બંને વસ્તુ સેપરેટ છે ટોટલી. બંનેને ધ્યાન રાખવાનું છે કે ઘણી વખત શું થાય છે કે તમારા વર્ડની શરૂઆત છે એ કોન્સોનન્ટથી શરૂ થતું હોય પરંતુ એનું પ્રોનાઉન્સિએશન છે એ વોવેલથી થતું હોય. એસટી બસ સ્પેલિંગની શરૂઆત એસથી છે પરંતુ ઉચ્ચારણની શરૂઆત એથી છે એટલા માટે અહીંયા આવશે એનએસટી બસ. એક્સથી શરૂઆત છે, રાઈટ? વ્યંજનથી સ્પેલિંગની શરૂઆત થઈ છે બટ પ્રોનાઉન્સિએશન એક્સ એથી થાય છે એટલે અહીંયા આવશે એન એક્સમસ ટ્રી, એન એપલ, એન ઇન્કપોટ. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું છે હંમેશા ઉચ્ચારણના આધારે આપણે આર્ટિકલ એ અને એન મૂકવાનું છે. ઓકે, આર્ટિકલમાં આપણે એ અને એન ભણ્યા છે, રાઈટ? મતલબ કે ઇનડિફાઇનેટ આર્ટિકલ પૂરા કર્યા. હવે આપણે ભણવા છે આર્ટિકલ દને. મતલબ કે ડિફાઇનેટ આર્ટિકલ જે ભણવાના છે એ ઇનડિફાઇનેટ કરતાં અલગ કેમ છે પહેલાં તો એ શીખવું પડશે આપણે. સમજાય છે કે એ અને એન છે આપણા આર્ટિકલ, એને આપણે કોઈ અનિશ્ચિત વસ્તુ, અનિશ્ચિત નામ માટે વાપરતા હતા પરંતુ આર્ટિકલ ધ છે એ ક્યાંક ને ક્યાંક નિશ્ચિતતા રજૂ કરે છે, ચોક્કસતા રજૂ કરે છે. કોઈ વસ્તુ છે એના વિશે સામેવાળી વ્યક્તિને કંઈક ખબર છે અથવા તમે જેના વિશે વાત કરો છો એ પોતાનામાં કંઈક અલગ છે, યુનિક છે એવું બતાવે ત્યારે આર્ટિકલ ધ વપરાય છે. ચોક્કસતા અને અચોક્કસતા આ બે ભાગ જે પીડ્યા છે એ જ આપણા આર્ટિકલના પ્રકાર છે, ડિફાઇનાઇટ અને ઇનડિફાઇનાઇટ. ખ્યાલ પડે છે? તો હવે ઇનડિફાઇનાઇટ પૂરા કર્યા, ડિફાઇનાઇટને શરૂ કરીએ. એક જ આર્ટિકલ છે દેટ ઇઝ ધ, રાઈટ? મજાની વાત એ છે કે આર્ટિકલ એ અને એન હતા એ ફક્ત ને ફક્ત એકવચન નામની પહેલાં લાગતા હતા, એ આપણે ભણી ગયા હતા. પરંતુ હવે અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે આર્ટિકલ ધ છે એ એકવચન અને બહુવચન બંને નામની પહેલાં લાગશે. બંને નાઉનની પહેલાં આપણે ધનો ઉપયોગ કરી શકીએ છીએ. ફર્સ્ટ ઓફ ઓલ કે નિશ્ચિતતા રજૂ કરવા માટે આપણે આર્ટિકલ ધનો ઉપયોગ કરીએ છીએ અને એકવચન અને બહુવચન બંને માટે બંને નામની પહેલાં વાપરી શકીએ છીએ. બરોબર? સૌથી પહેલો નિયમ આપણે શરૂ કરીએ. આના ઘણા બધા નિયમો છે, ઘણા બધી જગ્યાએ આપણે આર્ટિકલ ધ ઉપયોગ કરવાનો થશે પરંતુ ઇનિશિયલી જે બેઝિક છે કે ક્યાંથી શરૂ કરવું આપણે, તો નિયમ નંબર 1 જોઈ લઈએ આપણે કે આર્ટિકલ ધ વાક્યમાં ક્યાં ઉપયોગ કરાય કે જ્યારે કોઈ નામ વાક્યની અંદર પ્રથમ વખત આવે છે ત્યારે તો એ અને એન આપણે ઉપયોગ કરીએ છીએ, બરાબર? પણ એ જ નામ જો વાક્યમાં ફરી વખત આવતું હોય, મતલબ કે જેના વિશે તમે ઓલરેડી એક વખત વાત કરી છે એના વિશે ફરી વખત વાત કરો છો તો ત્યારે આર્ટિકલ ધ લાગશે. જુઓ, મસ્ત મજાનું એક્ઝામ્પલ છે. ઓલરેડી આપણે એ અને એન વાળા જે એક્ઝામ્પલ જોઈએ હતા એમાં પણ આ જ એક્ઝામ્પલ લીધું હતું. આઈ હેવ અ પેન. જો ફર્સ્ટ ટાઈમ વાક્યની અંદર કોઈ નાઉન આવે છે તો આર્ટિકલ એ. આઈ હેવ અ પેન, અ પેન્સિલ એન્ડ એન ઇન્ક પોટ. આવું વાક્ય આપણે ભણ્યા હતા, રાઈટ? કારણ કે વાક્યની અંદર પેન, પેન્સિલ અને ઇન્ક પોટ છે એ નાઉન ફર્સ્ટ ટાઈમ વપરાયા છે એટલે જેના વિશે સામેવાળી વ્યક્તિને કોઈ ખબર નથી, માહિતી નથી એટલા માટે. બટ હવે આપણે એક વખત કહી દીધું છે કે મારી પાસે એક પેન, એક પેન્સિલ અને એક ઇન્કપોટ છે. પરંતુ ઇન્કપોટ ઇઝ એમ્પ્ટી. પણ એ ઇન્કપોટ ખાલી છે. હવે કયા ઇન્કપોટની વાત થઈ કે જે મારી પાસે છે એની વાત છે. ખ્યાલ પડે છે? એટલા માટે અહીંયા શું લખવાનું? બટ ધ ઇન્કપોટ ઇઝ એમ્પ્ટી. મતલબ અહીંયા કયા ઇન્કપોટની વાત થાય છે જે મારી પાસે છે, જેની મેં વાત કરી હતી એ ઇન્કપોટની વાત થાય છે. ક્લિયર? સેમ સેકન્ડ એક્ઝામ્પલ, આઈ એમ રાઇડિંગ સ્કૂટર. આઈ એમ રાઇડિંગ
સ્કૂટર, આઈ એમ રાઇડિંગ અ સ્કૂટર, હું એક બાઇક ચલાવું છું, બટ એ બાઇક મારું નથી, બટ ધ સ્કૂટર ઇઝ નોટ માઇન. ખ્યાલ પડે છે? બટ ધ સ્કૂટર મતલબ એ બાઇક, આનો શાબ્દિક અર્થ કેવો થાય છે? એ બાઇક. અહીંયા કેવું થાય? એ ઇન્કપોર્ટ, એ ઇન્કપોર્ટ. તો આ એનો મતલબ શું? કે જેની ઓલરેડી એક વખત વાત થઈ ગઈ છે વાક્યમાં, એ જ નાઉનની, એ જ નામની વાત થાય છે, એ જ વસ્તુની વાત થાય છે. આઈ હેવ અ કાઇટ, મારી પાસે એક પતંગ છે, એ પતંગ બ્લુ છે, એ પતંગ બ્લુ છે. એટલે શાબ્દિક અર્થ જોવા જઈએ તો એ મતલબ એક ઈશારો કરે છે કે જેની આપણે ઓલરેડી વાત કરી છે, તો ત્યાં આર્ટિકલ ધ લગાડવાનો છે. જ્યારે વાક્યમાં કોઈ નાઉન બીજી વખત વપરાય છે તો આર્ટિકલ ધ. ક્લિયર છે? નિયમ નંબર 2. હવે જુઓ, આર્ટિકલ ધ આપણે ક્યાં ક્યાં વાપરીએ છીએ એનો નિયમ નંબર 2 જોઈ લઈએ. જ્યારે કોઈ નામ વિશે સાંભળનાર વ્યક્તિને પહેલેથી ખબર હોય, રાઈટ? જ્યારે કોઈ નામ વિશે મતલબ કે વાક્યની અંદર જે નામની વાત થાય છે એના વિશે સાંભળનાર વ્યક્તિને પહેલેથી માહિતી હોય અને એના વિશે કંઈક ખબર હોય તો ત્યારે આપણે આર્ટિકલ ધ મૂકીએ છીએ. એવા નામ અથવા એવા નામના એડજેક્ટિવની પહેલાં ધ મૂકીએ છીએ. જુઓ, ડ્રો ધ મેપ ઓફ ઇન્ડિયા, તો અહીંયા નામ આખું કેવું છે? મેપ ઓફ ઇન્ડિયા એક નાઉન થઈ ગયું, બરાબર? કમ્પાઉન્ડ નાઉન છે. તો આ નાઉન છે એની પહેલાં આર્ટિકલ ધ મૂક્યો, કારણ કે સાંભળનાર જેને આપણે કહીએ છીએ ડ્રો ધ મેપ ઓફ ઇન્ડિયા, જેને આપણે કહીએ છીએ તો સાંભળનારને મેપ ઓફ ઇન્ડિયા વિશે કંઈક માહિતી છે, એટલા માટે અહીંયા આર્ટિકલ ધ લાગશે. આઈ લોસ્ટ ધ પેન યુ ગિફ્ટેડ મી, તે મને જે પેન ગિફ્ટ કરી હતી એ મારાથી ખોવાઈ ગઈ. ખ્યાલ પડે છે? તો આઈ લોસ્ટ ધ પેન, તો ધ પેન, આ નાઉન પેન છે એની પહેલાં આર્ટિકલ ધ લાગે છે. આ ધ પેન શા માટે? કારણ કે એ પેન સ્પેસિફિક થઈ ગઈ. કઈ પેન? યુ ગિફ્ટેડ મી. આઈ લોસ્ટ ધ પેન યુ ગિફ્ટેડ મી. પછી આઈ મિસ ધ બસ, હું બસ ચૂકી ગયો. તો જનરલી જેને હું વાત કરું છું એ વ્યક્તિને ખબર છે કે આ આઈ છે, મતલબ જે બોલનાર વ્યક્તિ છે એ કોઈ બસમાં દરરોજ રેગ્યુલર આવે છે, પરંતુ એને તે દિવસે બસ ચૂકાઈ ગયેલી, એટલા માટે શું કહે છે? આઈ મિસ ધ બસ, એ બસ ચૂકાઈ ગયેલી કે જેમાં તે રેગ્યુલર આવતો જતો હોય. ખ્યાલ પડે છે? તો આ રીતે આર્ટિકલ ધ એવા નામની પહેલાં લાગશે કે જેના વિશે સાંભળનારને પહેલેથી ખબર હોય. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે જુઓ આર્ટિકલ ધ બીજે ક્યાં વપરાય છે, રાઈટ? સામાન્ય રીતે પ્રોપર નાઉન હોય તો એની પહેલાં આર્ટિકલ ધ નથી વપરાતા, જેમ કે ધ રોહન, ધ શ્યામ, એવું ક્યારે આપણે વાપરતા? ધ અમદાવાદ નથી વાપરતા, કારણ કે પ્રોપર નાઉન છે એની પહેલાં આર્ટિકલ ધ ન લાગે, રાઈટ? પરંતુ એ પ્રોપર નાઉન જ્યારે ઉપમા તરીકે આવે, કોઈના નામમાં વિશેષતામાં વધારો કરે, મેટાફોર તરીકે આવે, તો ત્યારે આર્ટિકલ ધ લાગે છે. જુઓ, સરદાર પટેલ ઇઝ ધ બિસ્માર્ક ઓફ ઇન્ડિયા, તો આ સરદાર પટેલ છે એને બિસ્માર્કની ઉપાધિ આપવામાં આવે, ઉપમા આપવામાં આવે, તો ત્યારે આર્ટિકલ ધ લાગે. અને કયા નામની પહેલાં આવે? કે જે નામને મહાન બતાવવામાં આવ્યું હોય એ નામની પહેલાં આર્ટિકલ ધ લાગશે. જેમ કે અહીંયા બિસ્માર્કની ઉપમા સરદાર પટેલને આપવામાં આવી છે તો આર્ટિકલ બિસ્માર્કની પહેલાં લાગશે. સરદાર પટેલ ઇઝ ધ બિસ્માર્ક ઓફ ઇન્ડિયા. નેલ્સન મંડેલા ઇઝ ધ ગાંધી ઓફ સાઉથ આફ્રિકા, તો અહીંયા પણ આર્ટિકલ ધ. સેમ સમુદ્રગુપ્ત ઇઝ ધ નેપોલિયન ઓફ ઇન્ડિયા, ધ નેપોલિયન ઓફ ઇન્ડિયા. એ જ રીતે આપણે કોમન કોઈ આપણે રોજબરોજની ભાષામાં કોઈને કેવું છે, અનુજ ઇઝ ધ આઇન્સ્ટાઈન ઓફ અવર ક્લાસ, અનુજ અમારા ક્લાસનો આઇન્સ્ટાઈન છે, તો ધ આઇન્સ્ટાઈન ઓફ અવર ક્લાસ. આઇન્સ્ટાઈન સાથે કમ્પેરિઝન કરી આઇન્સ્ટાઈનની ઉપમા અનુજને આપવામાં આવી છે એટલે આર્ટિકલ ધ લાગશે. તો આ રીતે જ્યારે કોઈ નામને ઉપમા તરીકે લેવામાં આવે છે તો ત્યારે પણ આર્ટિકલ ધ વપરાય છે. હવે આર્ટિકલ ધ બીજે ક્યાં વપરાય છે? તો વાક્યની અંદર જ્યારે કોઈ એકવચન નામ તરીકે આવે છે, રાઈટ? નામ એકવચન તરીકે આવે છે અને એ નામ પોતાની જાતિ અથવા તો પોતાના ક્લાસની વિશેષતા રજૂ કરે છે તો ત્યારે આપણે આર્ટિકલ ધ વાપરીએ છીએ. જેમ કે ખાલી જગ્યા ઓક્સ ઇઝ અ હાર્ડ વર્કિંગ એનિમલ, તો અહીંયા ઓક્સની વાત થાય છે. બીજું વાક્ય જુઓ, ખાલી જગ્યા ઓક્સ ઇઝ ગ્રેઝિંગ ઇન ધ ફીલ્ડ, અહીંયા પણ ઓક્સની વાત થાય છે. પરંતુ બંનેની અંદર ઓક્સ એક એનિમલ છે, એક ક્લાસ દર્શાવે છે જેની અંદર ઓક્સ
એક હાર્ડવર્કિંગ મહેનતુ પ્રાણી છે એવું કહે છે, એ પોતાના ક્લાસ માટેની વિશેષતા છે. જ્યારે બીજા વાક્યમાં તો ઓક્સ ઇઝ ગ્રીઝિંગ ઇન ધ ફીલ્ડ, તો એક કોમન એક વસ્તુ જે એણે જોઈ છે, જે દેખાય છે એની રજૂઆત કરી છે, સિમ્પલ વાત છે. તો આ પહેલું વાક્ય છે એ ક્લાસની વાત કરી, આખી જાતિની વિશેષતાની વાત કરી. એટલે અહીંયા શું આવશે? આર્ટિકલ ધ. જ્યારે અહીંયા શું આવશે? એન ઓક્સ. ખ્યાલ પડે છે? સેકન્ડ, ખાલી જગ્યા કેમલ કેન ગો લોંગ ડિસ્ટન્સ વિધાઉટ વોટર. ઊંટ પાણી વગર લાંબા ડિસ્ટન્સ સુધી જઈ શકે છે. તો આ શું કર્યું? તો કે કેમલના જે ક્લાસ જાતિની જે વાત છે એની વિશેષતા રજૂ કરી છે. બીજામાં અ મેન વોન્ટ્સ ટુ બાય અ કેમલ, તો અહીંયા આર્ટિકલ એ આવશે, કારણ કે ત્યાં કેમલની જાતિની કોઈ ક્લાસની વિશેષતાની વાત નથી, પરંતુ અહીંયા વિશેષતાની વાત છે એટલે આર્ટિકલ ધ. પછી જુઓ, ખાલી જગ્યા ડોગ ઇઝ અ ફેથફુલ એનિમલ. કૂતરા એક વિશ્વાસુ પ્રાણી છે, કૂતરો એક વિશ્વાસુ પ્રાણી છે. તો અહીંયા પણ શું આવશે? તો કે ધ ડોગ. ખ્યાલ પડે છે? આ પણ શું છે? ફેથફુલ એનિમલ. તો કે એ ડોગ કૂતરાની મતલબ કે એક જાતિની ક્લાસની વિશેષતાની વાત કરી છે. આર્ટિકલ ધ નો ઉપયોગ આપણે શીખીએ છીએ, રાઈટ? હવે જો નિયમ નંબર 5 શું કહે છે? તો કે જ્યારે બી તમારા વાક્યની અંદર કોઈ સુપરલેટિવ ડિગ્રીનું વિશેષણ આવે છે તો એવા વિશેષણની પહેલાં આર્ટિકલ ધ લાગશે. એક વસ્તુ ક્લિયર છે કે વિશેષણ હંમેશા નામની સાથે આવવાનું છે. તો નામ એની પહેલાં વિશેષણ હશે, અને એ વિશેષણ જો સુપરલેટિવ ડિગ્રીનું હશે તો એની પહેલાં હંમેશા આર્ટિકલ ધ લાગશે. એક્ઝામ્પલ જુઓ, અંશ ઇઝ ઓકે. સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે વિશેષણની સાથે ધ લાગે છે અથવા તો વિશેષણને સુપરલેટિવ ડિગ્રીનું ફોર્મ કેમ બને એ આપણે જોઈ લઈએ. વિશેષણ છે બરાબર, ધ ક્યારે લાગશે? કે જ્યારે એ વિશેષણની સાથે EST લાગે. અમુક વિશેષણ એવા હશે કે જેનું તમારે સુપરલેટિવ ડિગ્રી બનાવવું છે, સુપરલેટિવ ડિગ્રીનું ફોર્મ બનાવવું છે, તો તમારે EST લગાડવું પડશે. જેમ કે સ્માર્ટેસ્ટ, બ્રેવેસ્ટ, રાઈટ? તો આવા વર્ડ છે એ શું છે? તો કે એમાં પાછળ EST લગાડવાથી એનું સુપરલેટિવ ડિગ્રીનું ફોર્મ બને છે. બટ બીજી પણ એક રીત છે મોસ્ટ લગાડવાથી, વિશેષણની આગળ મોસ્ટ લગાડવાનું. જેમ કે મોસ્ટ ફેમસ, રાઈટ? મોસ્ટ ઓનેસ્ટ. તો અમુક વર્ડ છે જેમાં મોસ્ટ લગાડવાથી સુપરલેટિવ ડિગ્રીનું ફોર્મ બને, અમુક વર્ડ છે જેમાં EST પાછળ પ્રત્યય લગાડવાથી સુપરલેટિવ ડિગ્રીનું ફોર્મ બને. તો આવા બંને પ્રકારના વિશેષણની પહેલાં આર્ટિકલ ધ લાગે છે. જુઓ, આ બ્રેવેસ્ટ આર્ટિકલ ધ, મોસ્ટ ફેમસ આર્ટિકલ ધ, મોસ્ટ ઓનેસ્ટ આર્ટિકલ ધ. ખ્યાલ પડે છે? તો આ મુજબ જ્યારે પણ સુપરલેટિવ ડિગ્રીના વાક્ય વિશેષણમાં સુપરલેટિવ ડિગ્રીના વિશેષણ જ્યારે વાક્યમાં વપરાય છે તો ત્યારે આર્ટિકલ ધ વપરાય છે, બરાબર? પરંતુ ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે પણ આવા સુપરલેટિવ ડિગ્રીના નામની પહેલાં, રાઈટ, ના નામની પહેલાં માઇન, હીઝ, દેર એવા વર્ડ મતલબ કે પોઝેસિવ એડજેક્ટિવ દેખાડતા હોય છે, એવા કોઈ શબ્દ આવે છે તો ત્યારે અહીંયા આર્ટિકલ નથી લાગતું. આ ધ્યાનમાં રાખવાનું છે. ખ્યાલ પડે છે? મતલબ કે આવા કોઈ નામ છે, રાઈટ, આવા કોઈ વિશેષણ છે, એની પહેલાં આર્ટિકલ તો જ લાગે કે જો એની પહેલાં શું હોય? આવા કોઈક વર્બના ફોર્મ હોય, હેલ્પિંગ વર્બના ફોર્મ હોય. પણ આવો જ્યારે કોઈ બીજું પોઝેસિવ એડજેક્ટિવ વપરાય છે તો ત્યારે આર્ટિકલ લાગશે નહીં. ક્લિયર થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, નિયમ નંબર 6 શું કહે છે કે આપણી પાસે કોઈ ડબલ કમ્પેરિઝન ડિગ્રીનું વાક્ય છે, રાઈટ? ડબલ કમ્પેરિઝન ડિગ્રીનો મતલબ કે કમ્પેરેટિવ ડિગ્રીના વિશેષણ તેમાં ઉપયોગમાં આવેલા હોય, અને ડબલ કમ્પેરિઝન મતલબ કે બે કમ્પેરિઝન ડિગ્રીના વિશેષણ હોય વાક્યમાં. જો એક્ઝામ્પલ જુઓ, ધ સુનર ધ બેટર, મતલબ કે અહીંયા તમારી પાસે ડબલ કમ્પેરિઝન ડિગ્રીના બે વિશેષણ છે. તો ત્યારે શું કરવાનું? તો કે એવા જ્યારે વાક્ય હોય ત્યારે બંને વિશેષણની પહેલાં આર્ટિકલ ધ લાગશે. બેઝિકલી જ્યારે કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય હોય, સાદું કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય હોય તો ત્યારે આર્ટિકલ ધ નથી લાગતો. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, સિંગલ ડિગ્રીનું વાક્ય હોય, સિંગલ કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય હોય ત્યારે આર્ટિકલ ધ લાગશે નહીં. સિંગલ સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય હશે તો આર્ટિકલ ધ લાગશે. પરંતુ કમ્પેરેટિવ ડિગ્રીના જ્યારે બે વિશેષણ સાથે આવે છે, ડબલ કમ્પેરેટિવ ડિગ્રીના વાક્ય જ્યારે બને છે તો ત્યારે આપણે આર્ટિકલ ધ મૂકશું. ક્યાં મૂકશું? તો કે બંને વિશેષણની પહેલાં, બંને વિશેષણની પહેલાં, બરોબર છે? એક્ઝામ્પલ જુઓ બીજું, ધ મોર યુ અર્ન ધ મોર યુ એક્સપેન્સ.
તો અહીંયા આર્ટિકલ ક્યાં મૂકવાનો છે તો કે મોરની પહેલાં, બરાબર. અહીંયા પણ ધ મોર યુ એક્સપેન્સ છે તો મોરની પહેલાં આપણો આર્ટિકલ ધ લાગશે. એવી જ રીતે ધ મોર યુ વર્ક હાર્ડ ધ સુનર યુ ગેટ સક્સેસ. તો આ સુનર અને અહીંયા મોર આ શું છે આપણા તો કે સુપર કમ્પેરેટિવ ડિગ્રીના આપણા વિશેષણ છે. તો એની પહેલાં આપણે શું મૂકવાનું છે આપણું આર્ટિકલ ધ. તો આ રીતે ડબલ કમ્પેરેટિવ ડિગ્રીના પણ જો કોઈ વાક્ય આપણી પાસે આવે છે તો બંને વિશેષણની પહેલાં આર્ટિકલ ધ લાગશે. હવે જો વિદ્યાર્થી મિત્રો નિયમ નંબર 7 શું કહે છે કે જ્યારે વાક્યમાં કોઈ વિશેષણ છે એ કોઈ લોકોનો સમૂહ દર્શાવતું હોય, બરોબર છે, ત્યારે આપણે શું કરવાનું છે તો કે એ વિશેષણની પહેલા આર્ટિકલ ધ લગાડવાનું છે. બેઝિકલી એ વિશેષણ છે એ અહીં નામ તરીકે આવે છે, રાઈટ. અને એ નામ તરીકે આવે છે એટલા માટે આર્ટિકલ ત્યાં લાગશે. અને એક સ્પેસિફિક સમૂહ દર્શાવે છે, જાતિ દર્શાવે છે, ક્લાસ દર્શાવે છે, એટલા માટે ત્યાં આપણે આર્ટિકલ ધ મૂકવાના છે. એક્ઝામ્પલ જોશો એટલે ખ્યાલ પડી જશે. ધ રીચ શુડ હેલ્પ ધ પુઅર. અમીરોએ ગરીબોની મદદ કરવી જોઈએ. તો અહીંયા આ રીચ શબ્દ છે અને એક અહીંયા પુઅર શબ્દ છે. આ બંને બેઝિકલી તો છે વિશેષણ, જ્યારે બી વાક્યમાં વપરાય છે એ વિશેષણ તરીકે વપરાય છે, પરંતુ અહીં આ વિશેષણ એ કોઈ જાતિ કોઈ ક્લાસ માટે વપરાયેલા છે, લોકોના સમૂહ માટે વપરાયેલા છે, એટલા માટે એવા નામની પહેલાં આર્ટિકલ ધ મૂકવાના છે, રાઈટ. અહીં એ વિશેષણ છે એ નામ તરીકે આવેલા છે જે લોકોનો સમૂહ દર્શાવે છે. ક્લિયર થાય છે? સેકન્ડ, ધ બ્રેવ ડુ નોટ અફ્રેડ ઓફ ડાય. ધ બ્રેવ મતલબ જે બહાદુર છે એ મરવાથી બીતા નથી. વાક્યનો અર્થ એવો છે કે મરવાથી ડરતા નથી. તો કોણ? ધ બ્રેવ, બહાદુર છે. તો બહાદુર અહીંયા શબ્દ જે બ્રેવ આવ્યો છે એ શું છે? લોકોના સમૂહની વાત છે. કેવા ક્લાસની વાત છે? જે બ્રેવ છે એની વાત છે. તો અહીંયા પણ આર્ટિકલ ધ મૂકશું આપણે બ્રેવની પહેલા. ઓકે. There was an accident happened and the injured were taken to the hospital. Right. The injured were taken to the hospital. મતલબ કે ઈજાગ્રસ્તને હોસ્પિટલ લઈ જવાયા. તો જે ઇન્જર્ડ વર્ડ છે એ શું છે તો કે એવા લોકોનો સમૂહ છે જે ઈજા પામેલા છે. તો એના પહેલા આપણે આર્ટિકલ ધ મૂકવાનો છે. તો આ રીતે આપણે આ નિયમને સમજવાનો છે કે જ્યારે કોઈ એવું વિશેષણ આપણા કોઈ લોકોના સમૂહને દર્શાવે, બરાબર, તો એવા નામની પહેલાં આપણે આર્ટિકલ ધ મૂકવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઓફ જે આપણે ટેકનિકલી કન્સેપ્ટવાળા જે નિયમો હતા એ બધા જોઈ લીધા છે, બરાબર છે. હવે આપણી પાસે અમુક સ્પેસિફિક છે કે જેને આપણે યાદ રાખવા પડે કે ભાઈ આવી વસ્તુ છે, આવા નામ છે, તો એની પહેલાં હંમેશા આપણે આર્ટિકલ ધ લગાડવો જ પડે. તો એની અંદર સૌ પ્રથમ જોઈ લઈએ આપણે કે કોઈ પણ દિશાના નામ છે, રાઈટ, ધ નેમ્સ ઓફ ડિરેક્શન્સ. તો એની પહેલાં પણ આપણે આર્ટિકલ ધ લાગવાના છે. જેમ કે ઈસ્ટ, વેસ્ટ, નોર્થ, સાઉથ, નોર્થ ઈસ્ટ, નોર્થ વેસ્ટ આવા છે, બરોબર. તો બેઝિકલી આવા નામ હોય તો ત્યારે એમની પહેલાં શું લાગે છે? આર્ટિકલ ધ. ધ ઈસ્ટ, ધ વેસ્ટ, ધ નોર્થ, ધ સાઉથ, ધ નોર્થ ઈસ્ટ, ધ નોર્થ વેસ્ટ, આ રીતે. તો આ રીતે આપણા કોઈ પણ ડિરેક્શનના નામ હશે એની પહેલાં આર્ટિકલ ધ લાગશે. બીજી વસ્તુ જુઓ, શરીરના અંગોના નામની પહેલાં, મતલબ કે બોડી પાર્ટ્સ આપણા છે તો તમામ બોડી પાર્ટ્સના નામની પહેલાં શું લાગશે? આર્ટિકલ ધ લાગશે. જેમ કે નેક, હેડ. તો જનરલી આપણે શું કહીશું આને? ધ નેક, ધ હેડ્સ, ધ ઇયર, ધ હેન્ડ્સ, ધ લેગ, ધ એલ્બો, ધ ની, ધ પામ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જે ટેકનિકલ વસ્તુ છે, જે અમુક યાદ રાખવાના નામ છે એને આ રીતે યાદ રાખવાના છે, રાઈટ. કે ભાઈ કોઈ દિશાના નામ આવે છે તો આર્ટિકલ ધ લાગશે, કોઈ બોડી પાર્ટ્સના નામ આવે છે તો ત્યાં પણ આર્ટિકલ ધ લાગશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે જુઓ નિયમ નંબર 10. તો કે કોઈ પણ આપણા ઇન્સ્ટ્રુમેન્ટના નામ છે, રાઈટ, સંગીતના સાધનોના જે કોઈ પણ નામ છે, રાઈટ, તો એની પહેલાં આર્ટિકલ ધ લાગવાના
છે. જેમ કે આપણે અહીંયા જુઓ, તબલા, ધ તબલા, ધ ફ્લૂટ, ધ પિયાનો, ધ ડ્રમ, ધ હાર્મોનિયમ, ધ ગિટાર. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણા કોઈ પણ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટના નામ હશે તેની પહેલાં શું લાગશે? આર્ટિકલ ધ લાગશે. પછી જુઓ, ક્રમવાચક નામની પહેલાં આર્ટિકલ ધ લાગે, મતલબ કે એવા કોઈ તમારી પાસે વિશેષણ તરીકે અથવા તો નામ તરીકે આવા કોઈ નામ આવે છે. આઈ ગોટ ધ ફર્સ્ટ રેન્ક, આઈ ગોટ ધ સેકન્ડ રેન્ક, આઈ એમ ધ નેક્સ્ટ. તો આવા જે ક્યારેય પણ વર્ડ આવે છે તો એની તરત પહેલાંની ખાલી જગ્યામાં હંમેશા આર્ટિકલ ધ લાગશે. વિદ્યાર્થી મિત્રો, બહુ ઇઝી વસ્તુ છે, યાદ રહી જાય એવું છે. આર્ટિકલ ધ છે એ ક્યાં ક્યાં લાગે છે એ આપણને ખબર હોવી જોઈએ. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, લાસ્ટ, મિડલ, નેક્સ્ટ, ધ ટોપ, ધ બોટમ, ધ પીક. તો આવા જે ક્રમવાચક નામ છે એની પહેલાં આર્ટિકલ ધ લાગશે. હવે વિદ્યાર્થી મિત્રો, જુઓ, આપણી પાસે કોઈ એવા પોઝિશન, એવા પદવાળા નામ હોય વાક્યની અંદર, અથવા તો જ્યારે પણ પરીક્ષામાં પૂછાય છે ત્યારે આવા કોઈ સંસ્થાકીય, સરકારી, સામાજિક કે રાજકીય હોદ્દાના કોઈ નામ છે તો તેની પહેલાં પણ આપણે આર્ટિકલ ધ લગાડીશું. જેમ કે લીડર, તો આપણે શું લગાડીશું? આર્ટિકલ ધ. ધ લીડર, ધ યુનિયન લીડર, ધ મોનિટર, રાઈટ, ધ પ્રાઇમ મિનિસ્ટર, ધ ચીફ મિનિસ્ટર, ઓકે, ધ પ્રિન્સિપલ, ધ ડીન, ઓકે, ધ ડાયરેક્ટર, ધ કલેક્ટર, ધ ચીફ પર્સન અને ધ ચીફ ગેસ્ટ. તો જ્યારે પણ આપણે વાક્યની અંદર આવા કોઈ પોસ્ટ, પોઝિશનવાળા નામ આવે છે તો તેની પહેલાં આર્ટિકલ ધ લગાડવું અનિવાર્ય બને છે. વિદ્યાર્થી મિત્રો, બસ તો હવે આ છેલ્લા નિયમો છે કે જેના અંદર મેં તમને એ તમામ નિયમો આપી દીધા છે કે જ્યાં આર્ટિકલ ધ લાગે છે. આપણે જે જોયા છે એ સિવાયના આ 5 નિયમ છે જેના અંદર શું છે તો કે દુનિયાની એકમાત્ર ચીજ વસ્તુ કોઈ હોય, જાણીતા પુસ્તકો, ધર્મગ્રંથો, મહાકાવ્યો, આત્મકથા, વર્તમાનપત્રો, સામયિકો હોય, રાઈટ, મેગઝિન્સના નામ છે, ન્યૂઝપેપરના નામ છે, એ બધી વસ્તુ આવી ગઈ એમાં. ઐતિહાસિક ઇમારતો હોય આપણી પાસે, અજાયબી, 7 વન્ડર્સ છે આપણા, પછી જંગલો છે, રણપ્રદેશ છે, પર્વત શ્રેણીઓ છે, બરોબર, જહાજ છે, ટ્રેનના નામ છે, એ તમામમાં આર્ટિકલ ધ લાગશે. પછી જુઓ, જાણીતા પ્રદેશો છે, ભાલ પ્રદેશ છે, પંજાબ છે, રાઈટ, સૌરાષ્ટ્ર છે, સંગઠિત થયેલા દેશો છે, રાજકીય પાર્ટીઓ છે, જાતિ છે, રાષ્ટ્રીયકૃત બેન્કો છે, નેશનલાઇઝ બેન્ક્સ, રાઈટ, પ્રખ્યાત હોટેલો છે, તો એ તમામ નામ છે એમની પહેલાં પણ આર્ટિકલ ધ લાગશે. પછી જો જાણીતી નદીઓ છે, સાગરો, મહાસાગરો, સરોવર, તળાવ, બરોબર, વાવ છે, જાણીતા કુવા છે, અખાતો છે, ટાપુઓ છે, સામુદ્ર ધુનીઓ છે, તો આ તમામ નામની પહેલાં પણ શું લાગશે આપણા? તો કે આર્ટિકલ ધ લાગવાનું છે. આ જે કંઈ પણ 5 નિયમ મેં અહીંયા લખ્યા છે તમામના આપણે એક્ઝામ્પલ અહીં જોવાના છે, રાઈટ. જોવા જરૂર પડે તો તમે એને સ્ક્રીનશોટ લઈ લો જેથી કરીને તમને ખબર પડે ને ફરી વખત વાંચવામાં મદદરૂપ થાય. ચલો હવે આ તમામના એક બે આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે કંઈ નિયમ જોયા એ નિયમ મુજબ આપણે થોડાક એક્ઝામ્પલ અહીંયા લીધા છે. જુઓ, મૂન, સન, યુનિવર્સ, આ તમામ જગ્યામાં આર્ટિકલ ધ લાગશે કારણ કે આ શું છે તો કે આ એકમાત્ર ચીજ વસ્તુ છે એટલા માટે. ધ સન, ધ મૂન, ધ યુનિવર્સ, ધ અર્થ, ઓકે, ધ કુરાન ધર્મગ્રંથ છે, ધ ગીતા ધર્મગ્રંથ છે, બાઇબલ ધર્મગ્રંથ છે, રામાયણ મહાકાવ્ય છે, બરાબર છે. વોર એન્ડ પીસ એક જાણીતી બુકનું નામ છે, ધ વોર એન્ડ પીસ. ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ન્યૂઝપેપરનું નામ છે વિદ્યાર્થી મિત્રો, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. હિન્દુ ન્યૂઝપેપરનું નામ છે, સફારી મેગઝીનનું નામ છે, સામયિકનું નામ છે. ઇન્ડિયા ટુડે એ પણ મેગઝીનનું નામ છે વિદ્યાર્થી મિત્રો. વ્હાઇટ હાઉસ વેલ નોન ફેમસ બિલ્ડિંગ ઇમારતનું નામ છે. ધ વિંગ્સ ઓફ ફાયર આત્મકથાનું નામ છે. ધ રેડ ફોર્ટ બિલ્ડિંગનું નામ છે. સહારા રણનું નામ છે, સહારા રણ છે આફ્રિકામાં. થાર રણ છે, આર્ટિકલ ધ રાજસ્થાનમાં છે. આલ્પ્સ આ પર્વત શ્રેણી છે, આર્ટિકલ ધ યુરોપમાં આવેલી છે. હિમાલયા આર્ટિકલ ધ હિમાલયા શું છે? પર્વત શ્રેણી છે ભારતમાં.
એશિયામાં કહી શકાય ભારત અને ચીનની બોર્ડર ઉપર. અરાવલ્લી એ પણ પર્વત શ્રેણી છે. રાજધાની એક્સપ્રેસ ટ્રેનનું નામ છે. ટાઇટેનિક જહાજનું શિપનું નામ છે. ગીર જંગલ જંગલનું નામ છે. પંજાબ વિસ્તારનું નામ છે, રિજનનું નામ છે. સૌરાષ્ટ્ર રિજનનું નામ છે. યુએસએ સંગઠિત થયેલા દેશો, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા સંગઠિત થયેલા દેશનું નામ છે. તો આ રીતે આ તમામમાં આર્ટિકલ ધ લાગે છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર છે? બીજા એક્ઝામ્પલ આપણે જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આ આપણી પાસે એક્ઝામ્પલ તૈયાર છે. જુઓ, એમેઝોન, જમ્મુ તાવી એક્સપ્રેસ, તો આ તમામ જગ્યામાં આર્ટિકલ ધ લાગવાના છે. એમેઝોન શું છે? એમેઝોન નદીનું પણ નામ છે અને એમેઝોન જંગલ પણ છે. જમ્મુ તાવી એક્સપ્રેસ ટ્રેનનું નામ છે, બરાબર. ધ યુકે યુનાઇટેડ કિંગડમ સંગઠિત થયેલા દેશોનું નામ છે. યુએસએસઆર સંગઠિત થયેલા દેશોનું નામ છે. બ્રાહ્મીણ જાતિનું નામ છે. ધ બ્રાહ્મીણ, ધ ક્ષત્રિય, ધ રાજપૂત, રાઈટ. તો ત્યાં શું છે બધા જાતિના નામ છે, આર્ટિકલ ધ લાગશે. ધ બેંક ઓફ બરોડા, ધ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, રાષ્ટ્રીયકૃત બેંકો છે, નેશનલાઇઝડ બેંક છે, એના નામની પહેલાં પણ આર્ટિકલ ધ લાગશે. ધ તાજ વેલ નોન હોટેલ છે. ધ લોર્ડ્સ વેલ નોન હોટેલ છે. ધ ગંગા પવિત્ર નદી છે અથવા જાણીતી નદી છે, બરાબર. યમુના. ધ ડેડ સી, સીનું નામ છે, સાગરનું નામ છે. ઇન્ડિયન ઓશન મહાસાગરનું નામ છે. પેસિફિક ઓશન મહાસાગરનું નામ છે. નળ સરોવર એ પણ શું છે? જાણીતા સરોવરનું નામ છે. તો ત્યાં તમામ જગ્યાએ શું આવશે? આર્ટિકલ ધ. કાંકરિયા લેક છે. ધ પાક સ્ટ્રેટ છે, બરાબર. પાક સ્ટ્રેટ, સ્ટ્રેટ મતલબ સામુદ્ર ધોની, રાઈટ. દક્ષિણ ભારતમાં છે. ધ રાણકી વાવ, રાણકી વાવ છે આર્ટિકલ ધ લાગે છે કારણ કે એ પણ વેલ નોન વાવ છે. ગલ્ફ ઓફ કચ્છ આર્ટિકલ ધ. અખાત, કચ્છનો અખાત અને ખંભાતનો અખાત, તો એ ભાઈ શું છે? વેલ નોન છે અને એની પહેલાં આર્ટિકલ ધ લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે ભણ્યા કે આર્ટિકલ ધ ક્યાં ક્યાં લાગે છે. ઘણા બધા નિયમો છે, પરંતુ એ તમામને બાયફર્ગેટ કરી, ફિલ્ટર કરી અને 90-95% સુધી આપણે કન્ફર્મેશન સુધી જઈ શકીએ કે આર્ટિકલ ધ ક્યાં ક્યાં લાગે છે. એ તમામ વસ્તુને આપણે અહીંયા કલેક્ટ કરી લીધું છે, કલેક્શન કરી લીધું છે. એ સિવાય આર્ટિકલ એ અને એન પણ આપણે ભણી રહ્યા છીએ. આપણી ચેનલ ઉપર બાકીના પણ ઘણા બધા ટોપિક ના વિડીયો મૂકેલા છે. જો તમે હજી નથી જોયા તો જઈ અને જોઈ શકો છો. પ્લસ હવે આપણે જોવાનું છે કે આર્ટિકલ એ, એન અને ધ લાગે એ તો જોઈ લીધું છે, ક્યાં નથી લાગતા એ આપણે જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે છેલ્લો નિયમ આપણા ટોપિકનો છે કે ક્યાં આર્ટિકલ નથી લાગતા. ઓલરેડી આપણે ભણી ગયા છે આર્ટિકલ એ ક્યાં લાગે, એન ક્યાં લાગે, આર્ટિકલ એ ક્યારે લગાડવો, એન ક્યારે લગાડવો, ધ ક્યાં ક્યાં લાગે છે, બરાબર. પણ હવે એક મસ્ત મજાનો નિયમ છે કે આર્ટિકલ ક્યાં નથી લાગતા. કારણ કે જ્યારે પણ પરીક્ષામાં પૂછાય છે તો આપણને 4 ઓપ્શન આપવામાં આવે છે: આર્ટિકલ એ, એન, ધ અને નો આર્ટિકલ. તો ઘણા એવા પ્રશ્ન પૂછાય છે કે જેમાં જે પ્રશ્ન આમાંથી હોય છે કે જે આર્ટિકલ લાગતો નથી. તો ક્યાં ક્યાં નથી લાગતો? જો કે ભાષાના નામની પહેલાં આર્ટિકલ લાગતો નથી. જેમ કે ઇંગ્લિશ, ગુજરાતી, મેથેમેટિક્સ, ઇકોનોમિક્સ, પોલિટિક્સ, સ્ટેટિસ્ટિક્સ. તો આવા કોઈ ભાષાના નામ છે તો એની પહેલાં આર્ટિકલ લાગશે નહીં. યસ, એ ભાષાના નામ વિશેષણ તરીકે હોય તો ત્યાં આર્ટિકલ જરૂર લાગશે. માનો કે આઈ એમ એન ઇંગ્લિશ ટીચર, તો એન ઇંગ્લિશ ટીચર લાગશે કારણ કે ત્યાં ઇંગ્લિશ છે એ વિશેષણ તરીકે આવ્યું છે. ખ્યાલ પડે છે? પરંતુ આઈ એમ ગુડ એટ મેથેમેટિક્સ, તો આઈ એમ ગુડ એટ અ મેથેમેટિક્સ નહીં લાગે. તો મેથેમેટિક્સ એક સબ્જેક્ટ તરીકે આવે છે તો આર્ટિકલ લાગશે નહીં. સેકન્ડ, રમતોના નામની પહેલાં આર્ટિકલ ન લાગે. કોઈ પણ રમતના નામ છે, ક્રિકેટ છે, બાસ્કેટબોલ છે, બેઝબોલ છે, ફૂટબોલ છે, વોલીબોલ છે, ચેસ છે, તો એ તમામ નામ છે એના પહેલાં આર્ટિકલ લાગતા નથી. બટ આ જ નામ ઘણી વખત શું થાય છે? બેઝબોલ, બાસ્કેટબોલ, વોલીબોલ, રાઈટ. તો આ બધા રમતના નામ તો છે, એ સિવાય રમતની ચીજ વસ્તુ, મતલબ કે એ શું છે? રમતના એક ભાગ છે, એક વસ્તુ છે. તો એ જ્યારે આવે, આઈ હેવ અ બાસ્કેટબોલ, આઈ હેવ અ બોલ, આઈ હેવ અ બેટ, તો ત્યાં આર્ટિકલ લાગશે. એ રમતના નામ તરીકે નથી, એ વસ્તુના નામ તરીકે આવેલી વસ્તુ છે, એટલા માટે ત્યાં આર્ટિકલ લાગી શકે. રમતના નામ તરીકે આવે ત્યારે આર્ટિકલ નહીં લાગે. તહેવારોના નામની પહેલાં આર્ટિકલ લાગતા નથી. આપણા ઘણા બધા તહેવારો છે, નવરાત્રિ છે, દીપાવલી છે,
ઈદ છે, ક્રિસમસ છે, બરાબર. તો આ કોઈ પણ તહેવાર હોય છે તો તહેવારના નામની પહેલાં આર્ટિકલ લાગે ના. વિષયોના નામની પહેલાં પણ આર્ટિકલ નથી લાગતા, રાઈટ. તમને વાત કરીએ ઓકે, આ વિષયોના નામની પહેલાં આર્ટિકલ નથી લાગતા, ભાષાના નામની પહેલાં પણ આર્ટિકલ નથી લાગતા. ઓલમોસ્ટ બંને સેમ છે. મારે થોડા વિષયોના નામ અહીંયા બોલાઈ ગયા હતા, રાઈટ. જેમ કે પોલિટિક્સ છે, મેથેમેટિક્સ છે, અહીંયા બોલાઈ ગયા, બટ એ અહીંયા આવશે. તો વિષયોના નામ છે એમાં પણ આર્ટિકલ લાગવાના નથી. હા, ભાષાના નામ છે હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી, તો એમાં પણ આર્ટિકલ લાગવાના નથી. વિષયોના નામમાં પણ આર્ટિકલ લાગવાના નથી. રોગોનું નામ છે, ડિઝીઝના નામ છે, તો એના પહેલાં પણ આર્ટિકલ નહીં લાગે. ખ્યાલ પડે છે? જેમ કે એઇડ્સ, COVID-19, ટ્યુબરક્લોસિસ, રાઈટ, ફ્લૂ, તો આવા જે કંઈ કેન્સર, તો એના પહેલાં આર્ટિકલ ધ અથવા કોઈ પણ આર્ટિકલ લાગવાના નથી. હા, એમાં એક્ઝામ્પલ યાદ રાખજો, મિઝલ અને મમ્સ, આ બે છે એના પહેલાં આર્ટિકલ ધ લાગે છે. એક્ઝામ્પલ છે એ બે એક્સેપ્શન યાદ રાખવાના, મિઝલ અને મમ્સ. ધ મિઝલ, ધ મમ્સ, ધ આર્ટિકલ લાગશે. મહિના અને દિવસના નામની પહેલાં આર્ટિકલ નથી લાગતા. તો મહિના અને દિવસ મતલબ ધ જાન્યુઆરી કે ધ ફેબ્રુઆરી ક્યારેય ન હોય. એ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ એમ જ ચાલવાનું છે. વેડનસડે, મંડે, સન્ડે, ફ્રાઈડે, ટ્યુઝડે એ રીતે ચાલવાનું છે. એ ધ મંડે, ધ ટ્યુઝડે નથી હોતું, રાઈટ. ઋતુઓના નામની પહેલાં આર્ટિકલ ન લાગે. જેમ કે ધ મોન્સૂન ન થાય, બરાબર. ધ વિન્ટર, ધ સમર નહીં. એ સમર, વિન્ટર, મોન્સૂન, સ્પ્રિંગ એ બધું કેવું છે? આર્ટિકલ વગર વપરાશે. લોહીના સંબંધ દર્શાવતા નામની પહેલાં પણ આર્ટિકલ લાગતા નથી. જેમ કે ધ અંકલ, ધ આન્ટ, ધ મધર, ધ ફાધર, ધ સિસ્ટર, ધ ડોટર, ધ સન એવું નથી હોતું. એ આર્ટિકલ વગર હંમેશા વપરાય છે. ક્લિયર છે? તો આ રીતે આપણે આર્ટિકલ ટોપિક ભણ્યા છે. આર્ટિકલ ટોપિકમાં જો ક્યાંય તમને હજી ડાઉટ છે તો વિડીયોને બેકમાં જઈ અને ફરીથી જુઓ. જ્યાં પણ તમને બીજા કોઈ ઇસ્યુઝ આવે છે તો કમેન્ટમાં તમે લખી શકો છો, તેના જવાબ પણ આપવામાં આવશે. અને યસ, આપણી ચેનલને જો હજુ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવનારા બીજા ટોપિકના વિડીયો તમારા સુધી સરળતાથી પહોંચી શકે.